ગામનું પાદર એટલે ગામનું આધાર કાર્ડ. ગામ કેટલું સમૃદ્ધ, કેટલું ચોખ્ખું અને કેટલું મોભાદાર છે એ તમે ગામનું પાદર જો એટલે સમજી જાઓ. એક બાજુ ટાઢે છાંયે પાઘડિયું એમના અનુભવ વાગોળતી હોય, વટ વચન ને વેરની વાતું હાલતી હોય, અને બીજી બાજુ ગામના છોરુડા હસતા ખેલતા ઉમળકા લેતા હોય. કોઈએ જમીન લીધી કે ગાડી, વીજળી ઊભી પડી કે આડી, આવતા જતા બધા એકબીજાના વાવડ પૂછતા જાય, અને આમ જ ગામે ગામના સમાચાર પાદરે ફરતા જાય. કેટલી અજીબ વાત છે ને. જ્યારે ગામડે હતા ત્યારે શહેરની ચકાચોંધ નજર આવતી, અને આજે જ્યારે શહેરમાં રહીએ છીએ તો ગામડાની શાંતિ યાદ આવે છે. ગામડાનું બાળપણ એ જ ખરેખર બાળપણ હતું. એ ભાઈબંધો ભેગી રમેલ રમતો ને એ ગામની નદીમાં મારેલ ધુબાકા આજીવન યાદ રહેશે. ગામડામાં મકાન ભલે કાચા હોય, ક્યારેક જો નિરાતે બેહું ને તો મને મારું ગામડું યાદ આવે છે. એ ગલીઓ, એ જાપો, એ ચોરાની દુકાન અને એ ઘરનું આંગણું યાદ આવે છે. સફળતાની સીડીમાં એવો ગૂંચવાઈ ગયો કે પૈસા નામનો રાક્ષસ સમય બધો ખાઈ ગયો. દી ઉગે અને મને મારું ગામ સાંભળે, એ બાપનો ઓટલો અને એ માના હાથનો રોટલો સાંભળે, એ કુવામાં મારેલ ધુબાકા અને એ શેઢે કરેલ શિરામણ, એ ગામડાની મોજ અને લીલા લેર રોજ. કંઈક મોટું કરવાની ઈચ્છામાં પોતાના મૂળ ભૂલી ગયા. ઓળખાણ હતી બાપ દાદાની પેઢીઓની, એ પોતાનું કુળ ભૂલી ગયા. પાઈ પાઈનો હિસાબ માંડીએ ને ત્યારે ખેતર આપણું યાદ આવે છે. માં, મને મારું ગામડું યાદ આવે છે.